ફરજિયાત ખાવી જ પડશે તમારે તો પછી ખાઈ લઈએ કેવી રીતે હજી એક વખત ફરજિયાત ખાવી જ પડશે એવું નથી કહેતી બરોબર એવું નથી કહેતી હમણાં એવું કહેતા હતા કે ખાવા ને પોતે વેફર ખાય જો 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 દઈશ એમ જો ને અરે હુવા દઈશ બપોરે પેલા હુવા બોલ ને દઈશ એટલે તો પછી એવું જ આવે કે દઈશ એક એમાં ગાઈઝ આપણે આ ગ્રીન પેસ્ટ નાખી છે ને એમાં હવે આપણે મીઠું નાખીશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણો ચા નાસ્તો બને છે આજે છે 11 તો આપણે 11 આજે રહ્યા છીએ બધા તો 11 ચા નાસ્તોમાં વેફર તળીએ છીએ અને આપણા ઘરે અત્યારે પ્રિયા આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને બહુ દિવસ પછી આવી પ્રિયા કેટલા દિવસથી એવું કહેતી હતી કે હું આવવાની છું એ રીતે રોકાવા આવવાની હતી પણ એવો તો એને ટાઈમ મળે નહીં બિઝી માણસો એટલે હવે આજે બહુ દિવસ પછી ફ્રી હતા મેડમ તો કે હું આવું છું મેં કીધું આવી જાઓ અને જો આપણે ચા નાસ્તો બને છે અને ચા નાસ્તો કરી લઈએ મમ્મી પણ ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે તો રેડી થઈ ગયા કેમ કે અમે રીલ્સ ઉતારતા હતા એટલે રીલ્સ ઉતારતા પછી ચા નાસ્તો બાકી રાખ્યો હતો આજે કેમ કે પછી અવાજ બહુ આવે એટલે પહેલાં રીલ્સ ઉતારી દઈએ પછી મેં કીધું ચા નાસ્તો કરીએ હવે ચા નાસ્તો કરી દઈએ મીત ઉપર છે એમને બોલાવી લઈએ ને મારે છે ને ફર્સ્ટ સેન્ટેન્સ પહેલા બોલી મમ્મી તમારે છે ને હવે કાલથી વહેલા ઉઠવાનું કરજો અને છે ને બપોર હું તમને એક દઈશ વાહ દઈશ એમ જો ને અરે હુવા દઈશ બપોરે પેલા હુવા બોલ ને દઈશ એટલે તો પછી એવું જ આવે કે દઈશ એક હું એમ બોલી કાલે આપણે વહેલા ઉઠવાનું છે સવારે જઈએ ચાલવા કેમ ક્યાંક કેમ કેટલા વહેલા 7 7:30 ના આવે તો 5:30 ઉઠવાનું જો 5:30 ઉઠવું હોય તો આપણે રેડી છીએ બરાબર પણ પછી 1 વાગ્યા સુધી પતી જવું પડે આપણું ઓકે રીલ્સ પછી પછી 1 થી 3 સુવાનું કહું તો છું કાલ બપોરે દઈશ એક 2 કલાક તમને સુવા માટે 5 વાગે મને વહેલા ઉઠાડો ને એ મને ગમશે પણ હું 6 વાગે ઉઠી જાઉં બધું કામ દોડાદોડ કરું અને તમે 11 વાગ્યા સુધી કામ પછી આવીને એમ કે ફટાફટ સાડી પહેરો હમણાં તો એવું કીધું જ નથી હમણાં તું હતી નહીં ને પછી ત્યારે ઉઠતા નતા હવે ચા નથી પીવાની હો મમ્મી ચા નહીં ચલો પહેલા રીલ્સ બનાવી દઈએ આજ તો તમે જ કીધું ને આપણે મારી વાત ના કર ઉઠતો તો નતો ઉઠતો મારું કામ થઈ જતું નતું થતું ટાઈમે મમ્મીની રીલ તો આવતી જ નથી 10 सुबह 7 बजे બબાર सुबह 8 बजे બબાર सुबह 12 बजे सुबह नहीं बपोर दोपहर 12 बजे बेतोट એ ખાવા ટાઈમે જ ઉઠતા હતા મને ખબર જ છે તમે ભલે કયો માં ઉપરાણું લો કે જે લો એ ઉઠતા જ નતા ત્યારે મેં ક્યારે ઉપમા લીધો ઉપમા ને ઉપરાણું કહેવાય એને ઓહો ગાઈસ આજે 11 છે અને મીતને ભૂખ લાગી છે હવે શું ખાશો મને ભૂખ લાગી એટલે તો જાણો નહીં ગઈ હા જા તું લઈ આય ને તને ભૂખ લાગે એટલે અમે બધા થોડુંક કટક બટક કરી ના લઈશું મને જરાય નહીં લાગી જા અને ગાઈસ ચલો રીલ બનાવવાનું ચાલુ કરો ગાઈઝીસ ચલ માં ગાઈઝ અહીંયા છે ને અમારે રીલ ઉતારવાની હોય ને ત્યારે આ ભાઈને કાંઈક ને કાંઈક અવાજ કરવા જોઈએ અત્યારે છે ને આ પ્લાસ્ટિક છે ને એ એને ખખડાવું હતું મેં બ્લેન્કેટ નાખી દીધો તો એણે બ્લેન્કેટ એ ખસેડી દીધો કઈ રીતે ખસેડી દીધો મન અને પછી જો દાંત કાઢશે જો હા પછી દાંત કાઢશે ભાઈ પછી જો હું આની એક્ટિંગ કરે આમ તો ત્રાસી નજરે જો હમણાં તો હુવાન કહેતી હતી ત્યારે તો કાંઈ હૂતો નહોતો હા બધી ખબર પડે છે જો અત્યારે કેવો ચૂપચાપ હુઈ ગયો હવે આમને આમ હૂતેલો જ રહેજે હા હવે અવાજ ન કરતો હૂતેલો જ રહેજે જો તો કેવું મોઢું નીચું કરી દીધું હા જો દાંત કાઢે જો શું ખબર પડે તને દાંત કાઢસ હા તારી વાત કરીએ
તો કેવો છાનો માનો સાંભળશે પાછો. હા જે કરે ડાયો છું એવું કહે છે. તું ડાયો છે, મન ડાયો છે. ડાયા છોકલા શું કરે? ચૂપચાપ સૂઈ જાય, બપોરે સૂઈ જા, હે ને? ચલો સૂઈ જાઓ, ગુડ નાઇટ. નાઈટ નહીં થઈ તો મારે ગુડ નાઈટ કરી દેજો કે એને હુવા મળે તો હુતો નથી, આપણને હુવું છે તો હુવા નથી મળતું, નહીં માર. તો મિત્રો જો અત્યારે અમે ખાવા બેસી ગયા છીએ અને ખાવામાં મમ્મીએ ખાઈ લીધું છે. ખાવામાં આજે બહુ કંઈ છે નહીં કારણ કે ઉપવાસ છે, 11 છે આજે, હે ને? 11 છે એટલે આજે બહુ કંઈ ખાવામાં છે નહીં. ભાજી છે, મોરૈયો છે અને શીરો છે. બતાવી દઉં તમને હું. શીરો છે, મોરૈયો છે અને આ ભાજી છે. એટલું જ છે આજે ખાવામાં. અને કિસ્સુ ગઈ છે પપ્પાને ટિફિન દેવા માટે. હું કામ કરતો હતો એટલે કિસ્સુ કે હું ફટાફટ દઈ આવું, તમે ત્યાં સુધી ખાઈ લો, પછી આપણે કામ આગળ ચાલુ થાય એટલે. તો ચલો મળીએ હમણાં કિસ્સુ આવે એટલે. મમ્મી તમને કહું, શું જમવાનું શું બનાવીશું? 11 જમવાનું શું બનાવીશું લવ હોય. આજ તો 11 છે એટલે છે ને આજે ભૂખ્યું રહેવાય. ભૂખ્યું કઈ જ નહીં. ઓલી વેફર લાવ્યા એ નહીં ખાવ. એટલે આ ખાવાની ઉભા રહો, હવે હું ખાધી આવું લો. પેલા કે કાંઈ નહીં ખાવાનું, પછી કે ઓલી વેફર લાવી હું ખાધી આવું. 11 છે તો કાંઈ ન ખાવાનું હોય. હવે અમારે તો ખાવું પડે, ચક્કર આવે. સાંજે એવું ખાવાનું? કાંઈ નહીં. ઓલી થાળી ભરીને વેફર લઈ ગયા હતા, પૂરી કરી નાખીને કાંઈ નહીં. હવે નહીં ખાવાનું તો ખાલી પપ્પાના ને મારા જ બનાવું ને સાબુદાણા વડા. બનાય તો ખાઈ લઈશું. ના ના સાબુદાણા વડા બનાવવાના તો ખાવાના જ ગાડી પૂછવાનું હોય. તમે આવું બધું પૂછાય. હું આવું બધું બનાવવાની હોય ત્યારે ફરજિયાત ખાવી જ પડશે. કેવું કરું ભાઈ તું? ફરજિયાત ખાવી જ પડશે તમારે તો. પછી ખાઈ લઈએ. કેવી રીતે? હજી એક વખત. ફરજિયાત ખાવી જ પડશે. એવું નથી કહેતી, બરોબર? એવું નથી કહેતી. આ કઈક ચોઈટું હતું ગાઈઝ. વેફરનો સાબુદાણાના વડા બનાવું છું. અને ગાઈઝ તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ કરજો. હું મારી રેસીપી તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું. અને મીત ને એ લોકોને તો ખાવાના નથી, મમ્મીને ને બેને. ના ના, એ લોકો તો 11 રહ્યા છે. મમ્મી 11 રહ્યા છે એટલે 11 રહ્યા છે એટલે. હા પણ મમ્મી ને આવા તો દે. અને હું 11 નથી રહી એમ. હા જો મને શું કહેતા હતા, આમ જો જલ્દી બતાવ, જલ્દી જો. શું કહેતા હતા મમ્મી? 11 શું કહેતા? હમણાં એવું કહેતા હતા કે ખાવા પોતે વેફર ખાય. જો 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 શું હા, બહાર જઈને ખાઈ આવશું અમે બફવાડા એમ. હા, પેંડા લઈ આવીશું એમ. લીંબુ છે નહીં, હવે શું કરશું મિત? લઈ આવીશું, બીજું શું કરશું? ઉગાડાય તો નહીં અત્યારે તાત્કાલિકમાં. ઉગશે અત્યારે? ના ના, ફટાફટ લેતા આવો લીંબુ. લીંબુ વગર તો કઈ થશે નહીં. ચલો હવે આ મમ્મીની છોકરી આવી છે તો એને ખાવાનું આપી દઈએ. દૂધ પીવે છે. આ તો દૂધ જ ખાલી. હા જો કેવું બોલે, જો 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 બોલ. આંખો કેવી છે? હા શું શું શું? હા હા જો 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 કેવી જોવે જો. ઓય અંદર ન આવવાનું. નાન્યા ઊભી રે, નાન્યા ઊભી રે. કોઈનું માનતી તો કોઈનું નહીં. ઇંગ્લેન્ડમાં કે એક દેશમાં આ લોકોને બેન કરી દીધા બિલાડીઓ. તો ગાઈસ સાબુદાણાના વડા બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં. આમાં છે ને સિંગદાણા શેકીને એનો ભૂકો અને
જીરું અને આપણે શું કહેવાય મરીનો ભૂકો, એમાં આપણે બટેકા નાખીશું. બટેકાને એકદમ ક્રશ કરી દેવાના છે. એમાં ગાઈઝ આપણે આ ગ્રીન પેસ્ટ નાખી છે ને એમાં હવે આપણે મીઠું નાખીશું. અને પછી આવશે એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાબુદાણા. તો ગાઈસ સાબુદાણાને એવું નાખીને મેં બધું મિક્સ કરી દીધું છે અહીંયા. અને પછી હવે એની ગોટીઓ વાળવાની મસ્ત ગોળ ગોળ. તો ગાઈસ જો આપણા સાબુદાણાના વડા બનીને રેડી થઈ ગયા છે અને મસ્ત ચટણી સાથે ખાવાના છે. મમ્મીએ ખાધા કેવા લાગ્યા? બહુ મસ્ત. તો ગાઈઝ જો અત્યારે રાતના વાગ્યા છે 11 અને અમે લોકો રીલ્સનું થોડુંક કામ કરતા હતા અને મનને અત્યારે ખેંચ આવી ગઈ છે. અને જો એ એકદમ ખેંચ આવે ને એટલે ઘડીક એને શ્વાસ ફૂલાઈ જાય તો એ થોડીક વારમાં પાછો નોર્મલ થઈને રમવા માંડશે. નહીં મમ્મી? આજે આખો દિવસ નથી આવી, મસ્ત આરામથી સૂતો તો અત્યારે એને ખેંચ આવી બિચારાને. એને પીડા થતી હોય કોને કે બેટા મારો લાલો ક્યારે લાલાને કહેશે એવું? અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.